અમદાવાદ તો મારા માટે ખાસ જ છે. લાઈક બીજા સિટીઝમાં જવું ત્યારે બહુ યાદ આવે અમદાવાદની હેડ. મને જૂનું અમદાવાદની ગલીઓમાં જવું એ બધું જોવાનું બહુ જ ગમે. અમદાવાદ સિવાય મને કાંઈ ગમતું જ નહીં, અમદાવાદ જ. અમદાવાદનો બર્થડે છે, અમદાવાદનો સ્થાપના દિવસ છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે અમદાવાદીઓને અમદાવાદ વિશે કેટલી ખબર છે. તમને ખબર છે અમદાવાદનો બર્થડે ક્યારે છે? અમદાવાદનો બર્થડે અચ્છા, અમદાવાદની એવી વસ્તુ કે જેના વગર અમદાવાદીઓ રહી જ ના શકે. ખાવાનું ખાવાના શોખીન લાગો છો? ખાણીપીણી ખાણીપીણી, બરાબર. માણેક ચોકનું બધું ગોટાલા, પાઉંભાજી, મહારાષ્ટ્ર, ઘૂઘરા સેન્ડવિચ, ચોકલેટ સેન્ડવિચ, તને મસ્ત સ્વાદ આવી ગયો. ફસાવું હોય તો તમે ક્યાં ફસાવાનું પસંદ કરો? અમદાવાદની ગરમીમાં, એસજી હાઈવેના ટ્રાફિકમાં, કે વરસાદના કારણે પાણી ભરાયેલા પાલડી અંડરપાસમાં? સ્ટેડિયમમાં. કેમ? મારે સ્ટેડિયમમાં ફસાઈ જવું હોય. અચ્છા, અગર અમદાવાદના પ્રેમી પંખીડાઓને કે બેસવું હોય તો રિવરફ્રન્ટ, કાંકરિયા સિવાય કઈ જગ્યા છે? પ્રેમી પંખીડાઓને એમના ઘર. રિવરફ્રન્ટ ઉપર નહીં? ના, રિવરફ્રન્ટ ઉપર કોઈ હક નથી એમને બેસવાનો. અચ્છા, અમદાવાદમાં કંઈક એવી વસ્તુ કે જે તમારે બદલવી હોય તો શું બદલો? નામ કયું નામ રાખો? કર્ણાવતી. કેમ? ફૈબા બનવું છે? હા. આપણે અમદાવાદમાં એક વસ્તુ કંઈ ચેન્જ કરવી હોય તો તમે શું કરો? ટ્રાફિક ઓછો કરો. પેલો તો લાગે છે. બહુ લાગે છે. અચ્છા, અમદાવાદના ટ્રાફિકને સોલ્વ કરો તમારી પાસે કોઈ આઈડિયા છે? હજી હમણાં જ એસજી હાઈવે ઉપર મને ખોટી રીતે રોકી અને 1000 રૂપિયા મારી પાસેથી લીધા. મેમો ફાડ્યો તો? ના, મેં મને તો પાડ્યો. તમારે હેલ્મેટનો કાયદો કાઢી નાખો એ વધારે સારું. હેલ્મેટનો કાયદો કાઢી કાઢી નાખો. નાખો. અચ્છા, રિવરફ્રન્ટમાં એ ચેન્જ કરવું હોય તો શું કરી શકો? નો કપલ્સ અલાઉડ. અગર અમદાવાદમાં કોઈને આપણે બહારથી લાવો હોય એને કઈ વસ્તુ તમે દેખાડશો કઈ વસ્તુ નહીં દેખાડો અમદાવાદમાં? કાંકરિયા, ઘણું બધું તો દેખાડાય. સાયન્સ સિટી, ન દેખાડો જેવું? લાલ દરવાજા. કેમ? ભીડ. हेरिटेज जो Heritage, okay, लाल right, दरवाजा yes. वगैरह है. सुबह सुबह? हाँ, सुबह सुबह जो मॉर्निंग का टाइम जो चाय बनती है वो सब, क्योंकि वही असली अहमदाबाद का नहीं घुमाना हो तो रात के समय रिवर फ्रंट पर. નહીં.